નવી સિવિલ હોસ્પિટલના ઉદ્ઘાટન દરમિયાન નાયબ મુખ્યપ્રધાન સિવિલ સંબોધન કરી રહ્યા છે. સ્વાગત કરું છું. એવી જ રીતે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ પણ અહીંયા પધાર્યા છે. તેઓશ્રીનું પણ હું સ્વાગત કરું છું. અમારા પક્ષના અધ્યક્ષ, ભાવનગરના ધારાસભ્ય અને પ્રજાની સેવા માટે સતત કાર્યરત એવા માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી પણ અમારા આમંત્રણને માન આપી આ કાર્યક્રમમાં પધાર્યા છે. તેઓશ્રીનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અમારા સાથી મંત્રી માનનીય શ્રી કુમારભાઈ કાનાણી, જેઓ સુરતનું, દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી આરોગ્ય વિભાગમાં અમને સહયોગ કરે છે, એવા કુમારભાઈનું પણ સ્વાગત કરું છું. સાથે સાથે પ્રદીપસિંહજી જાડેજા, મારે ખાસ ઉલ્લેખ કરવો છે કે જ્યારે જૂનો અસારવા વિસ્તાર વિધાનસભાનો એમનો અહીંયા લાગુ પડતો હતો, ત્યારથી માંડીને આજ સુધી ભલે વિસ્તાર બદલાયો પણ પ્રદીપસિંહ હંમેશા સિવિલના દરેક કામમાં પ્રજાને, દર્દીઓને, ગરીબોને મદદરૂપ થવા માટે હંમેશા મને ખૂબ સહયોગ કરે છે. એવા માનનીય શ્રી પ્રદીપસિંહજી જાડેજા, આપણા અમદાવાદ શહેરના મેયર માનનીય બિજલબેન પટેલ, માન્ય સંસદ સભ્ય શ્રી કિરીટભાઈ સોલંકી, માન્ય ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમાર, અમારા અધિક મુખ્ય સચિવ, કમિશનર, સૌ અધિકારીશ્રીઓ અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિકો, વિદ્યાર્થીઓ, મેડિકલ અને પેરામેડિકલના અમારા સૌ સહયોગીઓ અને પધારેલા સૌ આમંત્રિત મહેમાનોનું પણ હું સ્વાગત કરું છું. આજે મારા માટે એક ખૂબ અગત્યનો દિવસ છે, કારણ કે 1995માં પણ જ્યારે ભારતીય જનતા પક્ષની સરકાર બની ત્યારે મને સૌ પ્રથમ આરોગ્ય વિભાગની જવાબદારી અમારા નેતાશ્રીઓએ મને સોંપેલી અને એ વખતથી શરૂ કરી માનનીય મોદી સાહેબનું નેતૃત્વ, એમનું માર્ગદર્શન, એમની પ્રેરણા, આરોગ્ય વિભાગને અમને જે ગરીબલક્ષી, દર્દીલક્ષી, માનવતાની સેવા કરવા માટે જે મળતી રહી અને મોદી સાહેબે જે મોટું બજેટ અગાઉ મંજૂર કર્યું, એનું આજે એમના જ વરદ હસ્તે જુદી જુદી હોસ્પિટલોના ભાગરૂપે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. સૌથી પ્રથમ આપણી સિવિલ જૂની જે એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ ગણાતી હતી, પરંતુ આજે મને કહેતા આનંદ થાય છે કે હવે જે નવી 2000 પથારીની આપણી હોસ્પિટલ, જેને આપણે ખાસ મહિલા બાળ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે ઓળખવાના છીએ, એ હોસ્પિટલની પથારીઓ સાથે જો ગણીએ તો હું માનું છું કે એશિયાની મોટામાં મોટી એક કેમ્પસમાં આવેલી હોસ્પિટલ એ ગુજરાત સરકાર દ્વારા માન્ય નરેન્દ્રભાઈના આશીર્વાદથી આપણે દર્દીઓને, ગરીબોને પ્રાપ્ત કરાવી શક્યા છીએ. એવી જ રીતે આપણી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. આખા દેશમાં કોઈ પણ કેન્સરના દર્દી હોય તો ગુજરાતની કેન્સર હોસ્પિટલમાં સારવાર લેવા આવે. ઓછા ખર્ચે, શક્ય હોય તો વિનામૂલ્યે આધુનિક સાધનો સહિત આપણી કેન્સર હોસ્પિટલ સારવાર આપે છે. એનું પણ બિલ્ડિંગ, વ્યવસ્થા, સાધનો ઓછા પડતા હતા, તો એ હોસ્પિટલ પણ નવું વિશાળ અદ્યતન બિલ્ડિંગ કેન્સર હોસ્પિટલનું પણ આપણે બનાવી દીધું છે. આધુનિક સાધનો, કેન્સરની સારવાર અને નિદાન માટેના અત્યાધુનિક સાધનો પણ આપણે એમાં વસાવી દીધા છે. એનું પણ આજે માનનીય નરેન્દ્રભાઈના વરદ હસ્તે આપણે લોકાર્પણ કરવાના છીએ.